નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની વાત. દિવ્ય તેજસ્વી દિવ્યાના દિવ્ય રૂપ પાછળ મોહિત શ્રીમદ બાપનો એક લૂતો એક સપૂત મોહિત. જ્યારે દિવ્યાને પોતાના પ્રેમમાં મોહિત ના કરી શક્યો, એને પોતાના મોહમાં મોહી ના શક્યો, ત્યારે એને એક ચાલ રમી હતી. એનો એ પાસો સહી પડ્યો. એના આ પ્રી પ્લાન ચાલમાં દિવ્યા તો અટવાઈ ગઈ અને મોહિત કામયાબ થઈ ગયો. રૂઆબદાર સુંદર શ્રીમદ મોહિતના પાછળ પૂરી કોલેજ પાગલ હતી. મોહિતનો પડ્યો બોલ બધા ઝીલતા હતા. હા, જ્યાં ગોળ હોય ત્યાં માખીઓ તો ભણે જ ને. અનેક સુંદર કોલેજ કન્યાઓ મોહિતને એક ઝલક જોવા તડપતી હતી. અનેક સુંદરીઓ એના એક બોલ સાંભળવા ઝૂરતી હતી અને અનેક એના આજુબાજુ મધમક્ખીઓની જેમ ગણગણતી હતી. આ વાતનું મોહિતને ખૂબ જ અભિમાન હતું. એ હંમેશા ગર્વમાં છાતી ચોડી કરી ચાલતો હતો. અનેક યુવતીઓ એનો પ્રેમ પામવા પાગલ હતી, પણ એક એવી યુવતીના પ્રેમમાં મોહિત પાગલ બન્યો હતો, જે એને ઘાસ પણ નાખતી નહોતી, એ એના સામે પણ જોતી નહોતી, એના પ્યારને સ્વીકારતી નહોતી. હા, એ દિવ્યા હતી. છેલ્લા 3 વર્ષથી મોહિત એને પોતાની પ્રેમ જાળમાં ફસાવવા ચાહતું હતું, પણ દિવ્યા એને મચક આપતી નહોતી. સામાન્ય પરિવારની દિવ્યા ખૂબ હોશિયાર હતી. એના માટે શિક્ષણ ખૂબ મહત્વનું અને અતિશય જરૂરી હતું. એ ભણીને કલેક્ટર બનવાની ઈચ્છા રાખતી હતી. એ પોતાના પરિવારને ગરીબીમાંથી ઉપર લાવવા માંગતી હતી. દિવ્યા મોહિત વિશે બધું જાણતી જ હતી. રોજ નવી તિતલી એને જોઈતી હતી અને એને મળતી પણ હતી. એના પાછળ પણ એ 3 વર્ષથી પડ્યો હતો. પણ એવા ફાલતુ મગજના ટાઈમપાસ માટે દિવ્યા પાસે કોઈ સમય જ નહોતો. મોહિતે તો દિવ્યાને પટાવવા માટે અનેક યુવતી લડાવી હતી. સામ દામ દંડ ભેદ બધું જ અપનાવી લીધું હતું, પણ એને પટાવી ન શક્યો. દિવ્યાના સાદગી ભર્યા સૌંદર્યને પામવા એ પ્યાસો થયો હતો. આજે કોલેજ જવાનો છેલ્લો દિવસ હતો. ફાઇનલ વર્ષનો આજે નિકાલ રિઝલ્ટ આવવાનો હતો. રજાના છેલ્લા 2 મહિનાથી એણે દિવ્યાને જોઈ નહોતી. એણે અનેક વાર એના ઘર પાસેથી ચક્કર માર્યા હતા, પણ એની એક ઝલક પણ એને જોવા મળી નહોતી. ખબર નહીં કેમ એને દિવ્યાનો ડર પણ લાગતો હતો, એટલે એના ઘરમાં જવાની મળવાની મોહિતની હિંમત થઈ નહોતી. દિવ્યાને જોવા આજે એ ખૂબ ઉત્સુક થયો હતો. અપ ટુ ડેટ સફેદ બ્રાન્ડેડ શર્ટ અને ડેનિમની બ્લુ જીન્સમાં એ ખૂબ જ આકર્ષણ લાગી રહ્યો હતો. થોડોક વહેલા જ આવીને મોહિત એના ઝુંડ સાથે કોલેજના ગેટ પર જ દિવ્યાની રાહ જોતો ઊભો હતો. ગુલાબી સાદા સુતરાઉ પંજાબી ડ્રેસમાં દિવ્યા રિક્ષામાંથી ઉતરી અને મોહિત એને જોતો જ રહી ગયો. એનું આજ તો સાદગી ભર્યું સૌંદર્ય મોહિતને મોહિત કરી ગયું હતું. આજે દિવ્યા સાથે એના માતા પિતા પણ હતા. આજે એનો કોલેજ તરફથી સત્કાર હતો. દિવ્યા પૂરી કોલેજમાંથી અને એ સાથે પૂરા યુનિવર્સિટીમાંથી ટોપર આવી હતી, જ્યારે મોહિત સાધારણ ટકાથી પાસ થઈ ગયો હતો. તાળીઓનો ગડગડાટ સાથે દિવ્યાનો સત્કાર પુષ્કળ સાથે થયો. પ્રિન્સિપલથી માંડી બધા પ્રોફેસરોએ એને અભિનંદન કર્યા અને બક્ષીઓથી એને નવાજી. એના હોશિયારી વિશે 2 શબ્દો કહ્યા.
એના વખાણ કર્યા અને એની આગળની સુંદર ભાવિ જિંદગી માટે શુભકામનાઓ આપી. મોહિત પણ મીઠાઈનો બોક્સ લઈ એના પાસે ગયો અને એને મીઠાઈ અને એક લાલ ગુલાબનું ફૂલ આપી અભિનંદન કર્યું. બધા સામે દિવ્યાને એનો સસ્મિત સ્વીકાર કરવો પડ્યો હતો અને એણે કર્યો. બસ એક મીઠી સ્માઇલ આપી મોહિત જતો રહ્યો. દિવ્યાના ઘરે બધા જ બહુ ખુશ હતા. આગળના શિક્ષણ માટે હવે દિવ્યાને બીજા મોટા શહેરમાં જવું પડવાનું હતું. દિવ્યાએ વિચાર કર્યો કે એ પોતાના ભણતર સાથે જને પાર્ટ ટાઈમ ક્યાંક કામ કરશે, જેથી એના પિતા પર એના ભણતરનો અને ગણતરનો વધુ ખર્ચો ના આવે અને એ પોતાનો ખર્ચો ઉઠાવી શકે અને એની ભણવાની ઈચ્છા જરૂર પૂરી થાય. બીજી બાજુ દિવ્યાના પિતા બહુ ચિંતામાં હતા. એ વિચાર કરતા હતા, પોતાની દીકરી આટલી હોશિયાર, મેરિટમાં નંબર લાવી, એને સ્કોલરશીપ પણ મળી, પણ શું એ પોતે દીકરીના ભણવાનો અને બહાર ગામ રહેવાનો ખર્ચો કરી શકશે? એ પોતે જરૂર વધુ મહેનત કરીને ડબલ શિફ્ટમાં કામ કરી લેશે, પરંતુ દીકરીને જરૂર કલેક્ટર બનાવશે. મોહિતના મનમાં અલગ જ ગઠમથલ ચાલતી હતી. એને તો ગમે તેમ કરી દિવ્યાને બહાર ગામ જતા પહેલા પોતાની કરવી હતી. એણે એના માતા પિતાને મનાવ્યા અને એમણે લઈને દિવ્યાના ઘરે આવી પહોંચ્યો. નાનકડી ગલીમાં એની મોટી કાર ના સમાય એટલે થોડુંક ચાલી માતા પિતાને ચલાવી એ તો દિવ્યાના ઘરે પહોંચ્યો. દિવ્યાના માતા પિતા આટલા મોટા શેઠ શેઠાણીને જોઈને અચંબિત થઈ ગયા. એમણે ક્યાં બેસાડવા, શું બોલવું કશું સમજાતું નથી, છતાં આંગણે આવેલા અતિથિનો ભાવથી સત્કાર કર્યો અને જ્યારે એમણે કહ્યું કે એમનો દીકરો મોહિત દિવ્યાને બહુ પ્રેમ કરે છે, એ એના સાથે વિવાહ કરવા ચાહે છે, તો તેઓ એકદમ ભાવિભોર થઈ ગયા. હર્ષના આંસુ એમના આંખમાં આવી ગયા. છતાં તેમણે દીકરીનો વિચાર જાણવા અને વિચાર કરવા 8 દિવસનો સમય માંગ્યો. દિવ્યાએ સમયે ઘરે નહોતી. સાંજે ઘરે આવી તો એના માતા પિતાએ એને વાત કરી અને દિવ્યાનો ગુસ્સો તો 7મે આસમાને પહોંચ્યો. એ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને એણે તો એના માતા પિતાને ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે મોહિત શ્રીમદ બાપનો બગડેલો છોકરો, એ એના સાથે કોઈ દિવસ વિવાહ કરીને પોતાના પગ પર કુહાડી નહીં મારશે. એ તો હજી આગળ ખૂબ ભણીને કલેક્ટર બનશે, ગરીબોને સમજશે અને ન્યાય અપાવશે, સ્ત્રીઓને શિક્ષણનું મહત્વ સમજાવશે. એ અત્યારે વિવાહના બંધનમાં બંધાશે નહીં. એટલે તમે આજે જ ના પાડી દો. હું જિંદગીમાં ક્યારેય મોહિતના સાથે વિવાહ નહીં કરું. હું તો ખૂબ ભણેલા અને ખૂબ હોશિયાર છોકરા સાથે જ લગ્ન ભવિષ્યમાં કરીશ, પણ પહેલા મારી ઈચ્છા પ્રમાણે હું ભણીશ. એટલે તમે ના કહી દો. મોહિતને નાના કરતા કરતા પ્યાર હું તો તને કરી બેઠી. કરવો હતો મને ઇનકાર, પરંતુ હું તો ઇકરાર કરી બેઠી. નાના કરતા કરતા પ્યારની મોસમમાં ભીંજાઈ બેઠી. કરવો હતો મને ઇનકાર, પરંતુ હું તો પ્યાર કરી બેઠી. જાણતી હતી વધુ છતાં હું આ ભૂલ કરી બેઠી. સુધારીશ હું જ આ ભૂલને, ભલે ભૂલથી હું આ ભૂલ કરી બેઠી. મોહિત આજે દિવ્યાને ફોન કરીને મળવા બોલાવે છે. દિવ્યાને મળવા જવાની બિલકુલ ઈચ્છા હોતી નથી, પરંતુ એના મમ્મી એને આગ્રહ કરે છે,
ને સમજાવે છે, બેટા પહેલી માંગણીને ફૂલ સૂંઘીને તું એકવાર મળી લે. એ શું કહેવા માંગે છે એકવાર જાણી લે. એ તને બહુ પ્રેમ કરે છે તો એને તને દુખી નહીં કરે. તારા પ્રેમ ખાતર એ બદલાઈ પણ જાય તો એકવાર મળી લે. આટલા મોટા ઘરેથી સામેથી તારા માટે માંગણી આવી છે તો મારા માટે તો પણ મળી લે. અને દિવ્યા તો ગુસ્સામાં જ જાય છે. એ તો મનમાં વિચાર કરીને જાય છે કે એ મોહિતને ચોખ્ખું ના કહી દેશે એટલે પીછો છૂટે અને એના મમ્મી પપ્પાને પણ મોહિતને કે એના પરિવારને ના કહેવી નહીં પડે. એમનો સંકોચ ઓછો થાય. મોહિતે જે કેફેટેરિયામાં દિવ્યાને બોલાવી હતી, દિવ્યા રિક્ષામાંથી ઉતરી તો ગેટના પાસે બહાર જ ઊભેલો મોહિત તરત જ તેના સત્કાર માટે આગળ આવ્યો. મોહિત, હાય દિવ્યા. દિવ્યા, હલો મોહિત, આવ આપણે ગાર્ડનમાં બેસીએ અને પછી કોફી ઓર્ડર કરું. દિવ્યા, ભલે. મોહિત એક સુંદર કેફેટેરિયામાં ગાર્ડનમાં લઈ જાય છે. દિવ્યા આ પહેલા ક્યારેય આટલી મોટી જગ્યાએ ગઈ ના હોવાથી એ ત્યાંનું સૌંદર્ય જોઈને આશ્ચર્ય પામે છે. ત્યાં કોઈ વેટર કે બીજા લોકો હોતા નથી, પરંતુ રાઉન્ડ ટેબલના આજુબાજુ મોંઘી ખુરશીઓ રાઉન્ડ ગોઠવી હોય છે. બંને આવે ત્યાં ગોઠવાઈ જાય છે અને મોહિત 3 તાળી પાડે છે તો ટેબલ ખસી જાય છે અને દિવ્યાના આશ્ચર્ય વચ્ચે એક ગુફા દેખાય છે. મોહિત તો ધીમેથી દિવ્યાનો હાથ પકડવા જાય છે પણ દિવ્યા હાથ છોડાવી લે છે. મોહિત એને નીચે લઈ જાય છે. દિવ્યાને ડર પણ લાગે છે, પરંતુ કંઈક નવું જોવાની ઉત્કંઠા એના ડરને દૂર ભગાવે છે. બીજું એનો ખુદના ઉપરનો વિશ્વાસ પણ હોય છે. એ કરાટે કવિ હોય છે. નીચે આવી જુએ છે તો ત્યાં કોઈ જ માણસ હોતું નથી, પણ અલગ અલગ નળ હોય છે જે ખોલતા એમાંથી જે જોઈએ એ દૂધ, ચા, હોટ કોફી, કોલ્ડ કોફી એવું નીકળે છે. બંને હોટ કોફીનો નળ ખોલે છે તો આપોઆપ એક સુંદર ચાંદીના મોટા જગના ભરાઈ કોફી આવે છે અને એ બંને એનો આરવાદ લેતા હોય છે. ત્યારે મોહિત દિવ્યાને કહે છે, મારે તને કાંઈક કહેવું છે. દિવ્યા, શું તું મારી વાત સાંભળીશ? અને દિવ્યા એને હા કહે છે. મોહિત, દિવ્યા, મારે તને કાંઈક કહેવું છે, શું તું સાંભળજે, સમજજે. દિવ્યા હસતા હસતા, હા હા કહો બિંદાસ. મોહિત, દિવ્યા, મેં તને જે દિવસથી જોઈ હતી એ દિવસથી જ હું તને પ્રેમ કરું છું. મેં છેલ્લા 3 વર્ષમાં તેરો પ્રેમ પામવા ખૂબ કોશિશ કરી, સામ દામ દંડ ભેદ બધું અપનાવી જોયું, પરંતુ તું માની નહીં. દિવ્યા, સાચો પ્રેમ કરવાવાળા આમ અનેક છોકરીઓને ફેરવતા નહીં હોતા, એક નિષ્ઠ હોય છે. મોહિત, આ તારી વાત સાચી છે. હું ફક્ત તારો પ્રેમ પામવા તને જલન થાય એ માટે એવું કરતો હતો. એ લોકોને ખોટું ખોટું પ્યાર કરતો હતો. દિવ્યા, તમે મારા સાથે પણ ખોટો પ્યાર કરતા હશો, મારા સાથે પણ ખોટું બોલો છો એવું જ મને લાગે છે. મોહિત, દિવ્યા, મહેરબાની કરી મને સમજ. હું તને ખૂબ અને સાચો પ્યાર કરું છું, એટલે જ મેં ફક્ત તારા ઘરે લગ્નની માગણી મોકલી છે. મારા પ્યારને તે તારા ભણતરમાંથી ઊંચે જોઈ ક્યારેય પ્યારથી જોયો નથી. દિવ્યા, હા, મને મારું ભણતર વધુ મહત્વનું છે. જો તમે સાચો પ્યાર કરતા હો તો મારી રાહ જુઓ. હું પહેલા કલેક્ટર બનવા ચાહું છું. મોહિત, દિવ્યા, હું તો ડોબો છું, પણ તારું સપનું જ મારું સપનું રહેશે. હું તને કલેક્ટર બનાવીશ. મારા મમ્મીને કેન્સર છે અને તેઓ મરતા પહેલા મારા લગ્ન જોવા માગે છે. તું આ કહી દે પ્લીઝ. આઈ લવ યુ ટુ સો મચ. મારા ઘરે આમ પણ હું ને મમ્મી પપ્પા જ છે. બધા કામોને નોકર ચાકર છે. તું શાંતિથી ભણી શકીશ.
દિવ્યા: સારું મોહિત, હું વિચાર કરીશ, પણ તારો વ્યભિચાર, પ્રેમ લીલા, રાસલીલા બંધ થવી જોઈએ. મોહિત: અરે, એ બધું બંધ થઈ જશે, ફક્ત તારા સાથે જ શરૂ રહેશે. તું આ કહેશે તો છે ને. દિવ્યા હાથ પર એ પોતાનો હાથ ધીમેથી રાખે છે અને દિવ્યા કોઈક યુવાન પુરુષના પ્રથમ સ્પર્શથી થરથરી ઉઠે છે. એ શરમાઈને ધીમેથી પોતાનો હાથ પાછો ખેંચી લેશે. બંને હોટેલ છોડી દેશે અને દિવ્યાને મૂકી મોહિત પોતાના ઘરે ચાલ્યો જાય છે. જતા જતા એ એટલું જ કહે છે કે એને દિવ્યાના હાની પ્રતીક્ષા રહેશે. દિવ્યાના પરિવારમાં બધાને જ મોહિત પસંદ હતો. એ બધાને વિશ્વાસ હતો કે મોહિત એને ખૂબ પ્રેમ કરે છે અને જરૂર એને એ જ કલેક્ટર બનાવશે. એના માતા પિતા પણ દિવ્યાને સમજાવે છે. લે આ કહી આજે દિવ્યાની આંખમાં ઊંઘ નહોતી. એ વારવાર એની અને મોહિતની મુલાકાત યાદ કરતી હતી. એના સ્પર્શની માદકતા અનુભવતી હતી. એનું મન ને મસ્તિષ્કમાં એક લડાઈ શરૂ થઈ હતી. મન કહેતું હતું મોહિત સાચું કહે છે, એ એને બહુ પ્રેમ કરે છે, એની વાત દિવ્યાએ માની લેવી જોઈએ. મસ્તિષ્ક કહેતું હતું મોહિત જેવો શ્રીમદ બાપનો બગડેલો નબીરો ક્યારેય નહીં સુધરે, એ ખોટું જ બોલતો હશે. એને ફસાવવા માટે આ પણ એની એક ચાલ હોવી જોઈએ. લગ્ન પછી એને ભણવા ના દે તો એનું કલેક્ટર બનવાનું સપનું કેમ પૂરું થશે? રાત્રે ઊંઘ આ જ વિચારોમાં એને આવી નહોતી. આજે ઉઠવાને પણ મોડું થયું હતું. હજી તો એ ઉઠીને નીચે આવે છે તો સામેથી મોહિતના પપ્પા અને મમ્મી આવતા દેખાય છે. આટલા મોટા વડીલ સામેથી ચાલીને એના ઘરે આવે છે. એ નાની શેરીમાં એમની કાર આવતી ના હોવાથી દિવ્યાના મમ્મી પપ્પા પ્રેમથી એમનું સ્વાગત કરે છે. ચા પીધા પછી તેઓ પ્રેમથી દિવ્યાને બોલાવે છે. મોહિતની મમ્મી એને પૂછે છે, શું દિવ્યા બેટા, તું અમારા ઘરની લક્ષ્મી બનીશ? દિવ્યા: મારે હજી ભણવું છે આંટી, મારે કલેક્ટર બનવું છે. એટલે મોહિતના પપ્પા: અમારી તને સંપત્તિ રહેશે, તું અમારા ઘરે આવીને ભણજે, તારી ઈચ્છા અમે જરૂર પૂરી કરશું. દિવ્યાના માતા પિતાની પણ એ જ ઈચ્છા હોય છે અને છેવટે દિવ્યાને સમજાતું નથી કે એ મને કે કમને પણ હા કહે છે. 8 જ દિવસમાં ખૂબ જ ધામધૂમથી દિવ્યા અને મોહિતની સગાઈ થાય છે. મોહિત ખૂબ ખુશ હોય છે, દિવ્યાને ખૂબ પ્રેમ કરે છે અને દિવ્યાને પણ લાગે છે એણે એના મનની વાત માની યોગ્ય નિર્ણય લીધો. એ પણ હવે મોહિતના પ્રેમમાં ઓગળવા લાગી, પીગળવા લાગી અને મોહિતને સાચા દિલથી પ્રેમ કરવા લાગી. 1 જ મહિનામાં બંનેના વિવાહ પણ નક્કી થઈ ગયા. મોહિતના પપ્પાએ જ બધો સગાઈ અને લગ્નનો ખર્ચો ઉઠાવવાનો નિર્ણય લઈ લીધો હતો. સુંદર સાડીઓ, વિવિધ ડ્રેસ અને દાગીનાથી દિવ્યાને સગાઈમાં જ તેઓએ તો મઢી દીધી હતી. દિવ્યા હવે એક શ્રીમંત પરિવારની વહુ બનવાની હતી. એટલે એમના ઘરને શોભે એવી એની રહેણી કરણી કરવાની હતી. હરેક મુલાકાતમાં મોહિત પણ એને એકથી એક મોંઘી અને સુંદર ગિફ્ટ આપતો હતો. સાથે ભરપૂર પ્રેમ ભરી લાગણી ભરી વાતો કરી દિવ્યાનો પ્રેમ જીતવો જતો હતો. દિવ્યા પણ મોહિતના પ્યારમાં ખોવાઈ ભવિષ્યના ભવ્ય દિવ્ય સપનામાં ખોવાઈ ગઈ. દિવ્યાનું રૂપ મોહિતને મોહી ગયું. મોહિતનો પ્રેમ દિવ્યાને સોહી ગયો. દિવ્યા મોહિતમય બનતી ગઈ, મોહિત દિવ્યામય બનતો ગયો. લગ્નની તિથિની બંને આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. દિવસો પસાર થવા લાગ્યા. હાલમાં તો દિવ્યા પોતાનું સપનું ભૂલી પૂર્ણપણે મોહિતમય બની ગઈ હતી. જોત જોતામાં લગ્નની તિથિ આવી પહોંચી.
ખૂબ ધામધૂમથી મોહિત અને દિવ્યાના લગ્નો લેવાયા. મોહિતના પિતાએ જ પોતાના સ્ટેટસને અનુરૂપ લગ્ન કર્યા હતા અને હવે રિસેપ્શન પણ બહુ મોટું આજે રાખ્યું હતું. સુંદર દિવ્યાના દિવ્ય રૂપને થોડાક મેકઅપનો હાથ ફર્યો. કિંમતી હીરાના દાગીના અને ભારી સાડીના ચળકાટ મળતા વધુ ચમકી ગયું. નાનકડી અપ્સરા લોકથી ઉતરેલી પરી જેવું એનું સુંદર રૂપ 16 કળાએ ખીલી ઉઠ્યું હતું. મોહિત પણ એવી બ્લેઝર ટાઈ અને હીરાની ટાઈ પિનમાં ખૂબ સોહામણો, ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો. બધા એમની જોડીના વખાણ કરતા હતા. લગ્નનું રિસેપ્શન પણ સુંદર રીતે થયું. મોટા હોટેલના ભવ્ય રૂમમાં એમની આજે મધુરજની હતી. પૂરો ઓરડો અને એમનો બેડ સુગંધિત લાલ ગુલાબી ગુલાબના ફૂલોથી સાથે શણગારી સજ્જ કર્યો હતો. નવવધુ દિવ્યાએ ફૂલોથી પણ વધુ નાજુક, નમળી અને સુહાસિત લાગી રહી હતી. પતિની પ્રતીક્ષા કરતી એને બેડ પર બેસાડી એની સહેલીઓ હસતી હસતી બહાર ચાલી ગઈ હતી. દિવ્યા લગ્નની રિસેપ્શનની બધી વિધિઓમાં ખૂબ થાકી ગઈ હતી. ઊંઘથી એની આંખો વારે ઘડીએ ઘેરાઈ રહી હતી. પરંતુ પોતાના પતિ મોહિતની પ્રતીક્ષા, પોતાની પ્રથમ રાત્રિનો રોમાંચ અને પતિની રોમાંસ ભરી વાતોની એ આતુરતાથી રાહ જોઈ રહી હતી. વારે ઘડીએ એની આંખો દરવાજાને તાકી રહી હતી. હમણાં મોહિત આવશે અને એને પોતાની બાહુમાં ભરી લેશે. હમણાં એ આવશે અને એના પર ચુંબનનો વરસાદ વરસાવશે. આ જ ખ્યાલો આવતા એ ખુદ મનમાં મલકાઈ રહી હતી અને ખુશ થતા ખુદ શરમાઈ રહી હતી. આજ સુધી તો એ મોહિતને રોકતી આવી હતી, સંયમ રાખવાનું કહેતી આવી હતી કે લગ્ન પછી બધું. પણ આજે તો જાણે એનો જ સંયમ જવાનો હતો. એ પોતે જ મોહિતનો પ્રેમ પામવા બેતાબ હતી. આજે એનો હક હતો. પ્રતીક્ષા કરતા કરતા જ મોહિતના ખ્યાલોમાં જ રાતના બેના ટકોરા થાય અને એ પોતાના મીઠા ખ્યાલોમાંથી બહાર આવી. હજી સુધી મોહિત રૂમમાં આવ્યો નથી. હવે દિવ્યાને મોહિતની ચિંતા થાય છે કે એ કેમ આવ્યો નહીં હોય, શું થયું હશે. જે મોહિત પોતાની સુહાગ રાતનો અને પોતાને પામવાનો આટલો મોહ કરતો હતો, એ કેમ આટલી વાર સુધી પોતાનાથી દૂર છે. નક્કી કંઈક મજબૂરી આવી હશે. ઘડિયાળના કાંટા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દિવ્યાની મોહિત માટે ફિકર પણ વધે છે. લજ્જા છોડી મોહિતને શોધવા એને બહાર જવું હોય છે, પણ એ જઈ નથી શકતી. એની આંખો બહુ ઘેરાય છે, પણ એ જેમ તેમ આંખો પર પાણી છલકાવી જાગે છે. વહેલી પરોઢના 4 વાગ્યા હોય છે. મોહિતનો પત્તો હોતો નથી. દુઃખ, ચિંતા અને ભય સાથે હવે એને મોહિતનો ખૂબ ગુસ્સો પણ આવે છે. બેસીને થાકી જવાથી એ લોડનો સહારો લઈ આડી પડે છે અને ઊંઘ લાગી જાય છે. ઊંઘમાં જ એને પોતાની માન પર એક ગરમ શ્વાસનો અહેસાસ થાય છે અને ચમકીને પડઘું ફેરવે છે તો એક તીવ્ર ભમકો એને આવે છે. જુએ છે મોહિત હોય છે. હજી એ કંઈ કહેવા જાય છે, કાંઈ સમજવા જાય છે એ પહેલા જ એ તો ભૂખ્યા વરુના જેમ એના પર તૂટી પડે છે. એ વિરોધ કરે છે, પણ એની મજબૂત બાહોના ઘેરામાંથી એ નીકળી શકતી નથી. દિવ્યાનું રડી રડીને માથું ચડી ગયું હોય છે. પૂરું અંગ દર્દથી દુખતું હોય છે.
છતાં એક સ્ત્રી હોય ને નવી વહુ હોય છે, એનું ઉઠવું જરૂરી હોય છે. જેમ તેમ એ પથારીમાંથી ઉઠે છે, સ્નાન કરીને તૈયાર થાય છે અને કમને જ મોહિતને ઉઠાડે છે. મોહિત ઉઠતા જ એને પાછી પોતાના તરફ ખેંચે છે, પણ એ ના કહે છે. જલ્દી તૈયાર થઈ ઘરે ચાલો, મમ્મીએ ઘરે જલ્દી બોલાવ્યા છે. મોહિત એની માફી માંગે છે, પણ દિવ્યા કશું જ બોલતી નથી. ઘરે આવી દિવ્યા કામમાં વ્યસ્ત થઈ જાય છે. આજે સાસરિયામાં એની પહેલી રસોઈ હોય છે. બધા જમવામાં દિવ્યાના હાથની રસોઈના વખાણ કરે છે અને એને ભેટ આપે છે. મોહિત પણ ખૂબ વખાણ કરે છે એના રસોઈના, પણ દિવ્યા કશું બોલતી નથી. દિવસભર મોહિત એના આસપાસ ભમરાયા કરે છે, પણ દિવ્યા બીજી બાજુ ચાલી જાય છે. ના તો એ એના કોઈ સવાલના જવાબ આપતી, ના એ એના જોક્સ પર હસતી. એ એકદમ ગમગીન થઈ જાય છે. મોહિત મોકો મળતા વારે ઘડીએ એને સોરી કહે છે, કાન પકડે છે. પોતાના પણ દિવ્યા સ્માઇલ પણ નથી આપતી. રાતે બધું પરવારીને દિવ્યાને એના બેડરૂમમાં જવાનું મન નથી હોતું. એ કાંઈક ને કાંઈક કામ કાઢી કિચનમાં જ ફરતી હોય છે. એના સાસુ એને 2-3 વાર કહી જાય છે, જાવો વહુ બેટા, હવે આરામ કરો, મોહિત તમારી રાહ જોતું હશે. એ હા મમ્મી, બસ જાઉં છું. છેલ્લે એને ના છૂટકે રૂમમાં જવું પડે છે. એના રૂમમાં જતા જ મોહિત એને તરત જ પોતાના બાહોમાં લઈ લેશે અને કેટલીક વાર કરી ડિયર, હું ક્યારનો રાહ જોઉં છું. દિવ્યા ગુસ્સો કરી કશું બોલતી નથી. મોહિત એને કહે છે, પ્લીઝ દિવ્યા, માની જા, મારી ભૂલ થઈ. ગઈકાલે દોસ્તોએ જબરજસ્તી બહુ પીવડાવી દીધું હતું અને આવવા દીધો નહોતો. મને માફ કરી દે, હવે આવું નહીં થાય. દિવ્યા, તમે મને વચન આપો કે આજ પછી તમે શરાબને હાથ લગાવશો નહીં અને બધી બુરી આદતો અને બુરા દોસ્તોથી દૂર રહેશો. મોહિત, હા દિવ્યા, હું તને વચન આપું છું, હું દૂર રહીશ. અને ભોળી દિવ્યા પતિની વાતોમાં આવી એના વચનને સાચું માનીને એના પ્યારમાં ખોવાઈ ગઈ. 2 દિવસ પછી બંને સ્વિટ્ઝરલેન્ડ ગયા. ત્યાંની રંગીન વાદીઓમાં એકબીજાને ખૂબ પ્રેમ કર્યો. મોહિત પણ દિવ્યાના પસંદગીનો ખૂબ ખ્યાલ રાખતો હતો. ખૂબ સારી શોપિંગ પણ કરી. દિવ્યા અને મોહિત બંને ખૂબ ખુશ હતા. 15 દિવસ મસ્ત હનીમૂન મનાવીને ખુશી ખુશી ઇન્ડિયા પાછા ફર્યા. બધું વ્યવસ્થિત ચાલતું હતું. અઠવાડિયા પછી દિવ્યાએ મોહિતને પોતાના એડમિશન માટે કહ્યું તો મોહિતે હસીને ટાળી દીધું. દિવ્યા વારે ઘડીએ કહેતી, પણ મોહિત કોઈને કોઈ બહાના કરી વાત ટાળી દેતો. એક દિવસ દિવ્યાએ એના સાસુને વાત કરી તો એના સાસુએ જે એને વહુ બેટા કહેતા હતા એ એકદમ બદલાઈ ગયા અને ગુસ્સામાં એ બોલ્યા, તું હવે અમારા ઘરની વહુ છે, ભૂલી જા તારું સપનું. ને વધુ, અમારા ઘરની વહુ બહાર ભણવા કે નોકરી કરવા નથી જતી, આ વાત સમજી લે. દિવ્યા એમનું રૌદ્ર રૂપ જોઈ ખૂબ ડરી ગઈ. એ ડરતા ડરતા જ બોલી, પણ મમ્મીએ તો પહેલા જ કહ્યું હતું મારે ભણવું છે, તો તમે કેમ હા કહી હતી? અને સટાક કરતો એક હાથ પડ્યો અને દિવ્યાના ગોરા ગાલ પર પડ્યો. દિવ્યાએ પાછળ ફરીને જોયું તો મોહિત ક્રોધમાં લાલ પીળો થઈ ગયો હતો. ચીસ પાડી બોલે છે, દિવ્યા, તારી હિંમત કેવી રીતે થઈ? તું મારી મમ્મીને સામે જવાબ કેમ આપી રહી? દિવ્યા રડતા રડતા કહે, મોહિત, મેં તમને કેટલી વાર કહ્યું
મારી એડમિશન કરાવી દે. તે સાંભળ્યું નહીં એટલે આજે મેં મમ્મીને કહ્યું, પણ મમ્મીના કહે છે મને હવે આગળ ભણવાની. મોહિત, તો સમજી જા, હવે આગળ કોઈ દિવસ દલીલ કરીશ નહીં અને આ વિષય ઘરમાં કાઢીશ નહીં, નહીં તો. મોહિત ગુસ્સામાં પગ પછાડી ઘરના બહાર ચાલ્યો જાય છે અને દિવ્યા રડતી રડતી પોતાના રૂમમાં જાય છે. રાતના ફરી બધું ભૂલી દિવ્યા પ્રેમથી મોહિતને પોતાને આગળ ભણવા દેવા માટે સમજાવે છે, વિનંતી કરે છે, પરંતુ એ ચોખ્ખી ના કહે છે. એ અને એના માતા પિતાને એ ઘરની બહાર જઈ ભણે એ મંજૂર નથી અને એના પર ગુસ્સો કરી સૂઈ જાય છે. રાત પર દિવ્યા વિચાર કરે છે કે લગ્ન કરવા, પોતાને પામવા મોહિત અને તેના પરિવારે પ્રેમનું કેટલું ખોટું નાટક કર્યું હતું. હવે એણે કોઈ મજબૂત નિર્ણય લેવો પડશે, નહીં તો મન મારીને જિંદગીભર રડતા એને રહેવું પડશે. અને એણે નિર્ણય લઈ લીધો. ઘરમાં બધા સૂતા હોય છે હજી અને વહેલી પરોઢે દિવ્યા ઘર છોડી બહાર નીકળી જાય છે. પોતાના મળેલા ધોખાથી દિવ્યાનું મન ખૂબ જ વ્યથિત હોય છે. એ ઘરમાંથી બહાર તો નીકળી ગઈ હતી, પરંતુ હવે ક્યાં જવું એનો જ એ વિચાર કરતી હતી. હજી સૂર્યનારાયણ ઉગ્યા નહોતા, થોડુંક અંધારું જ હતું, પરંતુ સવારમાં લટાર મારવા નીકળેલા કોઈક લોકો ચાલ્યા જતા હતા. ચાલતા ચાલતા એ તો પોતાના પિતાની શેરીમાં આવી પહોંચે છે. હવે આકાશમાં લાલ કેસરી છટા છાઈ ગઈ હતી. પોતાનું પિયરનું ઘર જોતા જ આંખમાં આંસુ છલકાઈ આવે છે. કેટલાક અરમાનો સાથે એના માતા પિતાએ એને વિદાય કરી હતી. એના આંખના આંસુ અને એના તૂટતા સપના, એને મળેલો ધોકો એના માતા પિતા કઈ રીતે સહન કરશે જો એ અહીંયા જશે તો? એક તો સમાજના ડરથી એના પિતા એને પાછી સાસરે મોકલી દેશે, અથવા મોહિત પોતાના પૈસાના પાવરથી ફરી જૂઠી પ્રેમ ભાષાથી જબરજસ્તી એને અહીંથી લઈ જશે. ચહેરાને સાડીના પલ્લુથી પૂરું કવર કરી એ છુપીને એના ઘરની બારીમાંથી ઘરમાં ઝાંકે છે. એના પિતાજી ખાટલે બેઠા હોય છે અને માતા ચા લઈને આવે છે અને બંને સાથે બેસી ચા પીવે છે. બહારથી જ એ મનોમન એમને વંદન કરે છે. એની આંખો અશ્રુથી છલકાઈ જાય છે. એ તો ત્યાંથી ચાલી જાય છે. રિક્ષા કરી બસ સ્ટેશન આવે છે. શહેરની પહેલી બસ ઊભી હોય છે. એ બસમાં બેસે છે અને બસ ઉપડે છે. બારીમાંથી ઠંડો પવન આવતો હોય છે. થાક અને ઉજાગરાના લીધે એની આંખો મીંચાઈ જાય છે. જ્યારે કંડક્ટર એને અવાજ દેતો હોય છે, મેડમ ઉઠીએ, આપકા શહેર આ ગયા હે, અને એ ઝબકીને જાગે છે. પોતાની એક નાનકડી બેગ અને એક મિની પર્સ લઈ નીચે ઉતરે છે. નવું શહેર, નવી ધરતી પર દિવ્યા તો નવા આત્મવિશ્વાસ સાથે નીચે ઉતરે છે. દિવ્યા નવા શહેરમાં હિંમતભેર કદમ તો મૂકે છે, પણ એને સમજાતું નથી હોતું કે એ ક્યાં જાય, કોની મદદ લે. આટલા મોટા શહેરમાં એ પહેલી વાર આવી હોય છે. એકદમ અજાણ્યું શહેર, અજાણ્યા લોકો વચ્ચે એને જાણીતું થવું હતું. થોડીક વાર એ બસ સ્ટેશનના બાકડા પર બેસે છે. આજુબાજુ જુએ છે તો એને એક જાહેરાતનું બોર્ડ દેખાય છે, સ્વામી કોચિંગ ક્લાસીસ, જ્યાં એક ભણાવવાવાળા
શિક્ષિકાની જરૂરત હોય છે. દિવ્યાએ રિક્ષા કરી અને ત્યાં પહોંચી ગઈ. સૌથી પહેલા એને નોકરીની જરૂર હતી. એના પોતાના લાયકીની અને મનગમતી એ નોકરી હતી. દિવ્યાએ જોયું તો ત્યાં અનેક ઇન્ટરવ્યુ આપવા વાળાની લાઈન હતી. છતાં એ ગભરાતી નથી. પોતાના પર એને વિશ્વાસ હતો. એનો નંબર આવતા એ અંદર જાય છે. સામે 3 જણા હોય છે ઇન્ટરવ્યુ લેવા વાળા, એક સ્ત્રી અને 2 પુરુષ. દિવ્યાના સર્ટિફિકેટ જોઈ તેઓ ખુશ થાય છે. આટલા લાંબેથી આ શહેરમાં આવવાનું કારણ પૂછે છે. ભણવાનું કારણ જાણી તેમને આનંદ થાય છે. તેઓ તેને 2-4 સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછે છે અને બહાર પ્રતીક્ષા કરવાનું કહે છે. લગભગ 1 કલાક પછી દિવ્યાને ફરી અંદર બોલાવે છે. દિવ્યાના પોતાના ભણવાને લીધે ભણાવવામાં કોઈ અડચણ ના આવવી જોઈએ એમ કહી દિવ્યાને નોકરી આપી દેશે. દિવ્યા પાસે સામાનની બેગ જોઈ એને કોચિંગ ક્લાસના પાસે જ એક રૂમ એને ટેમ્પરરી રહેવા પણ આપી દેશે. દિવ્યા ખુશ થઈ જાય છે કે આવતાના સાથે અજાણ્યા શહેરમાં એને નોકરી અને રહેવાનું સ્થળ મળી ગયું. એને વિશ્વાસ થઈ ગયો કે ભલે એના સાથે કોઈ નથી પણ ભગવાન એના સાથે છે. બીજા દિવસથી જ કોચિંગ ક્લાસમાં એનું ભણવાનું શરૂ થઈ ગયું. એની હોશિયારી, મીઠા હસતા સ્વભાવથી અને વિષયને આસાન કરીને ભણાવવાની શૈલીથી જલ્દી જ એ તો વિદ્યાર્થીઓમાં પ્રિય થઈ ગઈ. એ સાથે જ એને પોતાના આગળના ભણતર માટે કોલેજમાં એડમિશન લઈ લીધું. એની કોલેજ સવારે 8 થી 12 રહેતી હતી. ત્યાંથી આવી જલ્દીથી કાંઈક ખાઈને એ કોચિંગ ક્લાસમાં ભણાવવા આવતી. 1 થી 5 ક્લાસ કર્યા પછી એ ઘરે જઈ રસોઈ કરી જમતી. રોજ રાતના મોડે સુધી અને વહેલી સવારે ઉઠીને એ પોતાનો પણ અભ્યાસ કરતી. અને આમ કરતા કરતા 1 વર્ષ નીકળી ગયો. એની પહેલી પરીક્ષા નજીક આવી. વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા જ પતી ગઈ હોવાથી એને હવે ક્લાસમાં પણ જવાનું હોતું નથી. એ રાત અને દિવસ એના ભણવા તરફ ધ્યાન આપે છે. ઘણીવાર એને એના માતા પિતાની યાદ આવે છે, ફિકર થાય છે, પણ એ મન મજબૂત કરી ફોન કરતી નથી. ક્યારે એને મોહિતની પણ યાદ સતાવે છે, પણ એ જબરજસ્તી એની યાદને ભૂલવા કોશિશ કરે છે. આંખમાં આવેલા એના અશ્રુએ એ પાછળ ઢકેલ છે અને ફક્ત ભણાવવામાં મન લગાવે છે. પ્રથમ પરીક્ષા એની ખૂબ સારી ગઈ હતી. કોલેજના અને ચોપડાઓના ખર્ચ માટે એ પોતાનું મંગલસૂત્ર ગીરવી મૂકી દેશે. એ દિવસે ગળામાંથી મંગલસૂત્ર કાઢતા એનું મન ખૂબ દુખી હતું. ભલે મોહિતે એને જૂઠો પ્રેમ કર્યો હતો, ભલે ફક્ત એને પામવા માટે એના સાથે વિવાહ કર્યા હતા, પરંતુ નાના કરતા કરતા પણ એને તો મોહિતને જ સાચો પ્રેમ કર્યો હતો. એનો એ પહેલો પ્રેમ અને એનું સર્વસ્વ મોહિતને જ હતો. ભલે એનો મોહિત એને ભૂલી ગયો હતો, પણ એને એ હંમેશા યાદ આવતો હતો. આજે એનું રિઝલ્ટ હતો. આજે અને મોહિતની ખૂબ યાદ આવી રહી હતી. ફરી એકવાર એ કોલેજમાંથી ટોપર આવી હતી. એને મોહિત ગ્રેજ્યુએટમાં ટોપર આવી ત્યારે પહેલીવાર લાલ ફૂલ આપી અને મીઠાઈ ખવડાવી અભિનંદન કર્યા હતા. એ બધું જ યાદ આવતું હતું.
એના માતા પિતાની ખુશી પર યાદ આવતી હતી. એના વિદ્યાર્થીઓ, એના સહકર્મીઓ, એના અડોશી પડોશીઓ એનું અભિનંદન કર્યું હતું. પણ પોતાની ખુશીમાં એના પોતાના અંતરંગના કોઈ પાસે નહોતા. એટલે એક આંખ હસતી તો બીજી આંખ એની રડતી હતી. દિવ્યા પોતાની ખુશી પોતાના લોકો વચ્ચે વહેંચવા મોબાઈલ ઉઠાવી નંબર ફેરવે છે અને બીજી તરફ રિંગ જાય છે. ટ્રિંગ ટ્રિંગ. સામે છેડેથી એક ભરાવદાર અવાજ આવે છે. હેલો હેલો. અવાજ સાંભળી દિવ્યાને ખૂબ સારું લાગે છે. એના દિલની ધડકન વધી જાય છે. પરંતુ એ કશું બોલતી નથી અને ફોન કટ કરી દેશે. ફરી એકવાર સામેથી એના નંબર પર ફોન આવે છે, પરંતુ એ ફોન ઉઠાવતી નથી અને બસ એના મોહિતને યાદ કરતા એ વિરહના આંસુ સારે છે. કેટલો વિશ્વાસ આપ્યો હતો એને મોહિત વિશે કોલેજમાંથી બધું ખબર હતું. એ કોલેજના 3 વર્ષમાં એની વાતોમાં આવી નહોતી. એના રિઝલ્ટના દિનથી એ કેમ એના આંસુ રોકાતા નહોતા. એ ફોન કટ કરી દેતી. ફરી એના નંબર પર ફોન માતા પિતા અને મોહિતનો આવે છે, પણ એ કોઈનો ફોન ઉપાડતી નથી અને બધાને બ્લોક કરી દેશે. મોહિતના કર્મની સજા એ એના માતા પિતાને દેવા નહોતી ઈચ્છતી, પરંતુ પોતાના સપનું હજી પૂર્ણ થયું નહોતું એટલે એ બધાથી દૂર રહી પોતાના અસ્તિત્વને છુપાવવા માંગે છે. એને હવે જરાય લાગણીમય ભાવનાત્મક રહેવું નહોતું. એ પોતાનું સપનું પૂર્ણ કર્યા પછી જ હવે માતા પિતાને પણ મળશે એવો દ્રઢ મનોમન સંકલ્પ કરી એ શાંતિથી સુવાનો પ્રયત્ન કરે છે. કારણ કે હવે આવતીકાલે એને માર્કેટ જઈ ખરીદી કરવાની બહુ જરૂર હોય છે. સવારે દિવ્યા વહેલી ઉઠે છે. જલ્દીથી એ ચા નાસ્તો કરી તૈયાર થઈ ખભે પર્સ લટકાવી માર્કેટ જવા નીકળે છે. સૌથી પહેલા એ શ્રી જ્વેલર્સ જાય છે. એને જોઈ દુકાનના માલિક મનજીભાઈ ગલ્લા પરથી ઉઠી એને સન્માનપૂર્વક આવકારે છે. મનજીભાઈ, આવો આવો દિવ્યાબેન, બોલો શું સેવા કરવું? શું તમે તમારું મંગલસૂત્ર પાછું લેવા આવ્યા છો? દિવ્યા, ના ના ભાઈ, મારે હજી રૂપિયાની જરૂરત છે, તો હું આ મારા હાથના કંગન ફરી એકવાર ગીરે મૂકવા આવી છું. હાલમાં તો હું આપનું વ્યાજ પણ ચૂકવી શકતી નથી ભાઈ. મનજીભાઈ, અરે બેન, ચિંતા ના કરો, હું તમારી મુદલ સાચવીને રાખીશ. તમારી જ્યારે સગવડ થશે ત્યારે આપજો. હું જાણું છું તમે ભણવા માટેની પૈસાની જરૂરત છે. હું તમને વ્યાજ પણ નહીં લગાવું. બસ. દિવ્યા, ખૂબ ખૂબ આભાર ભાઈ, પણ તમે થોડીક ધીરજ રાખજો. હું વ્યાજ ચૂકવીને જ મારી મુદત લઈ જઈશ. કંગન મૂકીને દિવ્યાએ પૈસા લીધા અને ચોપડાવાળાના દુકાને આવી એણે પોતાને ભણવાને લગતા સર્વે ચોપડા ખરીદ્યા. એને તો જાતે જ મહેનત કરવાની હતી. પોતાના અભ્યાસક્રમને લગતા મોંઘા કોચિંગ ક્લાસીસ મોંઘી ફ્રી ભરવાની એની હાઈફત નહોતી. એ તો ખૂબ મહેનત કરી જાતે જ ભણતી હતી. ના સમજાય તો ફરી વાંચતી, પણ સમજીને જ રહેતી. ખૂબ કાટકસરથી રહેતી, પણ ખૂબ મહેનત કરતી અને રાત દિવસ જોયા વિના એ ભણતી રહેતી અને એની બીજી પરીક્ષા પણ આત્મવિશ્વાસ સાથે ખૂબ સારી રીતે એણે પૂર્ણ કરી અને ફરી એકવાર એ ટોપર આવી.
પણ આ વખતે એ પૂરા રાજ્યમાંથી પ્રથમ આવી અને પૂરા દેશમાંથી 10મી આવી. એની મહેનતનું એને ફળ મળ્યું. એ ખૂબ ખુશ થઈ. બસ હવે એને પોસ્ટિંગની પ્રતીક્ષા હતી. પ્રથમ પસંદગીમાં એને પોતાનો જ જિલ્લો નાખ્યો અને એને મળ્યો. પોતાના જિલ્લાની કલેક્ટર દિવ્યા બની ગઈ. એનું સપનું પૂરું થયું. સરકારી બંગલો, ગાડી અને ભરપૂર પગાર એને મળવાનો હતો. સરકારી ગાડીમાં એના માતા પિતાને મળવા ગામમાં આવી અને એને જોઈ, એને મળી અને એનું સપનું પૂરું થયું. જાણી બધાને ખૂબ જ ખુશી થઈ. ગર્વથી માતા પિતાએ ગળે લગાવી. મોહિતને જાણ થાય છે અને એના માતા પિતાને લઈને એના સરકારી બંગલે મળવા આવે છે. દિવ્યાએ એમને મળવા ના કહી દીધી. બહુ વિનંતી કરતા એ ફક્ત 5 મિનિટ માટે મળવા તૈયાર થાય છે. મોહિત અને એના માતા પિતા એને અભિનંદન કરી એની માફી માંગે છે અને બધું ભૂલી ઘરે આવવા માટે વિનવે છે. પરંતુ દિવ્યા કહે છે, મને હવે સંસારના મોહમાં પડવાની ભૂલ ફરી નથી કરવી. હું બધું જાણું છું. હવે મને મોહિતના મોહની ભૂલ નથી કરવી. મને હવે આપણા જિલ્લાનો, સમાજનો મોહ છે. એના માટે પ્રગતિ કરવી છે, દેશની સેવા કરવી છે. એવું કહી ગળાનું મંગલસૂત્ર અને હાથના કંગન ઉતારી એમને પાછા આપી દીધા અને કહ્યું, મોહિત, મનથી તો મેં તને એ જ દિવસે છૂટાછેડા આપી દીધા હતા જ્યારે તે પહેલી વાર મારા પર હાથ ઉપાડ્યો હતો. તનથી મેં એ જ દિવસે તને છૂટાછેડા આપી જે દિવસે મેં તારું ઘર છોડ્યું હતું અને આજે મારા સહી કરેલો આ છૂટાછેડાનો કાગળ આપું છું. તું પણ સહી કરી છૂટો થઈ જા અને મને કાગદોપત્રી છૂટાછેડા આપી દે. આપણા રસ્તા બહુ અલગ છે. હવે પોતાની નવી દુનિયામાં નવી જિંદગી જીવવા સ્વાભિમાન ભેર સ્વામીની કલેક્ટર દિવ્યા ઉઠીને ચાલી ગઈ. મિત્રો, આજની વાત અહીંયા જ સંપૂર્ણ થઈ. તમારે શું કહેવું છે આજની વાત વિશે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરવાનું ન ભૂલશો અને ખાસ કરીને તમારા વધુમાં વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને ચેનલ પર નવા સુઓ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક આવી જ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી કોઈ પણ જાતની ભૂલ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, એટલે અમે આગળ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરતા રહીએ અને સારી વાતો તમારા માટે હંમેશા લાવતા રહીએ. થેન્ક યુ સો